નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અહેવાલ લેખનનો અભ્યાસ કરીશું. બોર્ડ પરીક્ષાની અંદર અહેવાલ લેખન 4 માર્ક્સનું પૂછાય છે. તો અહેવાલ લેખન એક કલા છે. અહેવાલ લેખન એ પણ એક કલા છે. અહેવાલ એટલે કોઈ એકાદ પ્રસંગ, ઘટના કે પરિસ્થિતિની લિખિત નોંધ. અહેવાલ લખવા માટે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે એ એકવાર એને ધ્યાનમાં રાખીને અહેવાલ લખવાની શરૂઆત કરવી. તો અહેવાલમાં ઘટનાને લગતી સંપૂર્ણ માહિતીને તથા પરિસ્થિતિને વ્યવસ્થિત ક્રમમાં રજૂ કરવી. ઘટનાને લગતી દરેક માહિતીને ક્રમમાં રજૂ કરવી. બનેલી ઘટનાનું અહેવાલમાં વર્ણન કરવાનું હોય છે, તેથી બધું લખાણ ભૂતકાળમાં હોવું જોઈએ. બધું લખાણ ભૂતકાળમાં. અહેવાલમાં બિનજરૂરી શબ્દો, શબ્દ સમૂહો, વાક્ય ખંડ કે વાક્યોનો ઉપયોગ ન કરવો. અલંકારવાળી ભાષાનો પણ ઉપયોગ ન કરવો. પ્રસંગ કે ઘટનાનો અહેવાલ તટસ્થ ભાવે તૈયાર કરવાનો હોય છે. પ્રસંગ કે ઘટનાનો અહેવાલ તટસ્થ ભાવે તૈયાર કરવાનો હોય છે, એટલે કે તેમાં અહેવાલ તૈયાર કરનારે પોતાનો કોઈ અંગત અભિપ્રાય આપવાનો નથી. એના વિચાર, એનું મંતવ્ય એ અહેવાલ લખનારનું પોતાનું હોવું ન જોઈએ. અહેવાલની ભાષા સાદી, સરળ, સચોટ અને મુદ્દાસર હોવી જોઈએ. એમાં પ્રસંગ કે ઘટનાની રજૂઆત એવી રીતે કરવાની હોય છે કે વાચક તે પ્રસંગ કે ઘટનાથી સંપૂર્ણ વાકેફ થઈ શકે. સમગ્ર વિષય વસ્તુને ખ્યાલમાં રાખીને અહેવાલનું શીર્ષક આપવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર અહેવાલ લખવાનો સરસ આવડતો હોય પણ ટાઇટલ આપવાનું ભૂલી જાઓ તો તમારા માર્ક્સ કપાઈ જાય છે. એટલે સમગ્ર વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને અહેવાલનું ટાઇટલ આપવું જોઈએ. ઘટના કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ તે માટે નક્કી થયેલા ગુણ પ્રમાણે આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરવો. આજે આપણે જે અહેવાલ જોવાનો છે એ તમારી શાળામાં ઉજવાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરો. પ્રજાસત્તાક દિનની ઉજવણી એવું ટાઇટલ 28/1/2020. આપણે કઈ તારીખે પ્રજાસત્તાક દિન 26 તારીખે ઉજવીએ છીએ. અહેવાલ 28 તારીખે લખીએ છીએ. 26 તારીખની ઘટના આ બન્યું હતું, આ થયું હતું. તો એ ભૂતકાળમાં એ જે પણ અહેવાલ લખીએ એ હંમેશા એનું લખાણ ભૂતકાળમાં હોવું જોઈએ. ખાસ યાદ રાખજો. અહેવાલની અંદર ખાસ ને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત તો કઈ કે અહેવાલ આપણે લખીએ છીએ તો એ સમય અને એ સ્થળ, આ બે વસ્તુ અહેવાલ લખવામાં ભૂલ ન થવી જોઈએ. એક ટાઇટલ, એક સ્થળ અને એક સમય. 26મી જાન્યુઆરી. આમ અહેવાલ લખવો એ બહુ અઘરી બાબત નથી, એકદમ સરળ છે. દરેક વિદ્યાર્થીને પોતાની ભાષામાં અહેવાલ લખતા થોડું ધ્યાન રાખે તો આવડી જ જાય અને અહેવાલના માર્ક્સ કોઈને કપાય નહીં. આપણે જે ઘટના જોઈ હોય એને લખવાની છે. એમાં વાંચવાનું નથી, તૈયાર નથી કરવાનું, યાદ નથી રાખવાનું. જે જોયું છે એ લખવાનું છે. આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી એ આપણે જે જોયું હોય એ લખવાનું છે. એમાં ખાલી શું યાદ કરવાનું કે પહેલાં શું થયું હતું, એના પછી શું થયું હતું, કઈ તારીખે થયું હતું, એ ખાસ યાદ કે ભાઈ 26મી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાક દિનની દબદબાભેર એટલે કે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે 7:30 વાગે શાળામાં આવી પહોંચ્યા હતા. કઈ તારીખે તો કે 26 તારીખે બધા 7:30 વાગે શાળામાં આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયા હતા. ધોરણ 10ના પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ વિદ્યાર્થીઓના વક્તવ્યમાં દેશના નામી અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્યો કરવાનો દ્રઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સૌને પેડા વહેંચવામાં આવ્યા. પ્રજાસત્તાક દિને શાળાના સભાખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનો પ્રાર્થનાખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિના ગીત, અમર શહીદ નામનું એકાંકી અને એકપાત્ર અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 8થી 12ના લગભગ 200 વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાક દિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો.
કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટી દ્વારા વિવિધ ધોરણમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા. 11 વાગે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી હતી. આમ 26મી જાન્યુઆરીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન તમે કઈ કઈ પ્રવૃત્તિ જોઈ હતી એનું અહેવાલમાં આલેખન કરવાનું છે. હવે તો વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની અંદર 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી આ રીતે કરીએ તેનો અહેવાલ. પરીક્ષામાં કદાચ એવું પૂછે કે તમારી શાળાની અંદર 15મી ઓગસ્ટની ઉજવણીનો અહેવાલ લખો, તો આપણે એ આ રીતે લખી દેવાનું. ખાસ ધ્યાન રાખવાનું ભૂતકાળમાં હોવો જોઈએ. પછી એના સિવાયનો કોઈ પૂછાય કે સ્વચ્છતા અભિયાનનું છે, વિદાય સમારોહનો છે, રમત ઉત્સવનો છે અહેવાલ, કે શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ છે. કોઈ પણ અહેવાલ લખવાનો હોય ત્યારે એકદમ સરસ સારા અક્ષરે અહેવાલ લખવાનો. કોઈ વાર એવું પૂછાય કે તમે જોયેલા જીવલેણ અકસ્માતનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. હવે આની અંદર તો દરેકના અકસ્માતો જોયેલા જુદા જુદા હોય, પણ ખાસ શું કે ભાઈ આ અકસ્માત કઈ જગ્યાએ થયો હતો, કઈ તારીખે જોયો હતો તમે, તો ભાઈ ખાસ એ ધ્યાન રાખી અને આપણે અહેવાલ લખવાનો. ભાઈ 10/6/2019 ગયા શનિવારે પાલનપુર જવાના માર્ગ ઉપર ચડોતર નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. સામેથી પૂર ઝડપે આવી રહેલા એસટી બસ અને ખટારો ધડાકાભેર અથડાઈ ગયા હતા. આથી બસ અને ખટારાનો આગળનો ભાગ તૂટીને સાવ ભંગાર જેવો થઈ ગયો હતો. ખટારાના ધક્કાથી બસ રસ્તાની બાજુમાં ઊંધી વળી ગઈ હતી. નસીબ સંજોગે તે વખતે બસમાં મુસાફરોની સંખ્યા માત્ર 15 જેટલી જ હતી. એમાંથી 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં બસનો ડ્રાઈવર મરી ગયો હતો. ખટારાનો ડ્રાઈવર ખટારો છોડીને ભાગી ગયો હતો. ધડાકાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગામમાંથી ઘણા લોકો આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગામ લોકોએ ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી સાચવીને બહાર કાઢ્યા અને તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોમાંથી એકની સ્થિતિ હજુ ગંભીર છે. અકસ્માતની જાણ થતાં જ પાલનપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી. એસટીના જનરલ મેનેજર પણ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા. ત્યાર પછી તેમણે સિવિલ હોસ્પિટલમાં જઈ ઇજાગ્રસ્તોને આશ્વાસન આપ્યું. આ અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને વ્યક્તિ દીઠ ₹2000નું વળતર આપવાની એસટી કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી. આમ આવો કોઈ પોતાના અનુભવનો અહેવાલ લખવાનું કીધું હોય તો દરેકના અનુભવ જુદા જુદા હોય, દરેક એ જોયેલું જુદું જુદું હોય, પણ અહેવાલ લખવાની પદ્ધતિ ખાસ યાદ રાખવાની. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી શાળાની અંદર યોજાયેલ રક્ત શિબિરનું, તમારી સંસ્થામાં રક્ત શિબિર એટલે કે રક્તદાન કેમ્પ કર્યો હોય તો એના વિશેનો અહેવાલ લખો. તો કેવી રીતે? તો કે વિમળા વિદ્યાલય ગઢ 15/10/2019 અમારી શાળા વિમળા વિદ્યાલયમાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ અમારી શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન તારીખ 14/10/2019ના રોજ NSSના વિદ્યાર્થીઓએ આયોજન કર્યું હતું. અમારી શાળાના આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરોને રક્તદાન વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા. આ ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. તેનાથી કોઈના લાડકવાઈની જિંદગી બચાવી શકાય છે. રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ જ હાનિ થતી નથી. સ્વસ્થ વ્યક્તિ દર 3 માસે 250 મિલી જેટલું રક્ત આપી શકે છે. અમારી શાળાના ધોરણ 11 અને 12ના 80 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. શાળાના જુદા જુદા ખંડમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં ઠેર ઠેર રક્તદાનની સમજ આપતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. અઠવાડિયા પહેલાં ગામમાં જાહેરાત કરવામાં આવી હતી. જે રક્તદાન કરવા ઈચ્છતા હોય એ
તારીખ 14/10/2019 શાળામાં આવી અને સ્વેચ્છાએ રક્તદાન કરી શકે છે. એટલે રક્તદાન કરનાર દરેક વિદ્યાર્થીને અને જેને રક્તદાન કર્યું છે એમને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા હતા. શાળા તરફથી રક્તદાતાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. બોલપેનની ભેટ પણ આપવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓને રક્તદાન અંગે પોતાના જાત અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમને અંતે આચાર્યશ્રીએ આ કાર્યક્રમની સફળતા બદલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો. આમ રક્તદાન પ્રોગ્રામ અમારી શાળાની અંદર સરસ ઉજવણી કરી હતી. આ રીતે કોઈ પણ અહેવાલ પૂછાય તો આપણે એ પ્રોગ્રામની ઘટના સરસ સાદી ભાષામાં લખી અને અહેવાલ લખવાનો. પરીક્ષાની અંદર કોઈ દિવસ અહેવાલ છોડવો નહીં. સરસ સાદી ભાષામાં મુદ્દાસર એટલે કે ઘટના ક્રમસર લખીને અહેવાલ લખવો.